ખેડૂતો માટે યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું, જો તમારું એપીએલ રેશન કાર્ડ છે તો તમારે બીપીએલમાં ફેરવવું છે તો એના માટે કઈ ફોર્મ ભરવાનું રહેશે, ફોર્મ કઈ રીતે ભરવું જાણીશું। સંપૂર્ણ માહિતી વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું આપણે કે જે તમારું એપીએલ રેશન કાર્ડ છે તો તમારે બીપીએલમાં ફેરવવું છે તો એના માટે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબનો સમાવેશ અંગેનું ફોર્મ તમારે ભરવાનું રહેશે। એની અંદર ફોર્મ તમને આ પ્રકારનું જોવા મળશે। એની અંદર સૌથી પહેલાં અરજદારનું પૂરું નામ છે, સરનામું છે, વોર્ડ નંબર, મોબાઈલ નંબર અને તારીખ લખવાની છે। તો કયું મામલતદાર લાગે છે એની વિગતો, નગરપાલિકા લાગતી હોય તો એની વિગતો। તો વિષય તમે જોઈ શકો છો। વિષયની અંદર એની અંદર દર્શાવેલું છે, આની અંદર જણાવેલું છે કે ઉપરોક્ત જણાવેલ અરજદાર વ્યક્તિ જણાવું છું કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013ની જોગવાઈ મુજબ અમારો અગ્રતા ધરાવતા કુટુંબની યાદીમાં સમાવેશ કરવા પાત્ર થાય છે, તેમ છતાં કોઈ કારણોસર અમારું કુટુંબ પાત્રતા યાદીમાં સમાવેશ થયેલ નથી તો ખાતરીપૂર્વક જણાવીએ છીએ કે અમારું કુટુંબ કાયદાની જોગવાઈ મુજબ પાત્રતા ધરાવે છે તો અમારે વિગતો અહીંયા દર્શાવવાની છે। તો હાલ જે તમારું રેશન કાર્ડ છે એનો પ્રકાર, પૂરું અને નંબર, અને મિત્રો આની અંદર જનસંખ્યા કેટલી છે તમારા કુટુંબની અંદર, મુખ્ય વ્યક્તિ કોણ છે એ વ્યક્તિ છે, મુખ્ય વડાનું નામ, તો કુટુંબમાં કમાનાર વ્યક્તિ એમની માસિક આવક કેટલી રહેશે, તો કુટુંબમાં કોઈ પણ સભ્ય આવકવેરો ભરે છે કે નહીં એની વિગતો દર્શાવવાની છે। તો વ્યવસાય, ખાનગી, સરકારી નોકરી, પેઢી, ધંધો ધરાવે છે એની સ્પષ્ટ વિગતો। તો આની અંદર કુટુંબમાં કોઈ સભ્યને 3 થી 4 પૈડાવાળું સાધન છે કે નહીં એની વિગતો, વાહન નંબર તો હોય તો લખવાનો છે, કુટુંબ પાસે જમીનની વિગતો લખવાની છે, સર્વે નંબર, એકર ગુંઠામાં હોય તો, પિયત કે બિન પિયત ખેતી છે એની વિગતો। તો કુટુંબ સભ્ય શારીરિક અશક્ત, કોઈ ખોડખાપણ હોય, બીમાર હોય તો એ લખવાનું છે। ઘરના છેલ્લા લાઇટ બિલની નકલ અહીંયા રજૂ કરવાની છે અને મિલકત નંબર એ લખવાનું છે। તો અન્ય વિગતો કોઈ દર્શાવવામાં આવતી હોય તો એ વિગતો દર્શાવવાની છે। તો ઉપરોક્ત મુજબ જે વિગતો છે એ સાચી છે, કોઈ વિગતો આપવામાં જો ખોટી હોય તો ગુનો દાખલ થઈ શકે છે। તો અરજદારની સહી અને મિત્રો કાર્ડ ધારકનું જે સહી છે એ તમારે કરવાની રહેશે। તો અરજદારે કયા કયા પુરાવા આપવાના છે આની સાથે, હાલ રેશન કાર્ડની ઝેરોક્ષ, કુટુંબના સભ્યોના નામે ખેતી છે એની અંદર 7/12/8ની નકલ, 3-4 પૈડાવાળું સાધન હોય તો એની આરસી બુક, તલાટી મંત્રીનો દાખલો, આવક અંગેનું શહેર કક્ષાએ મામલતદાર અને ગ્રામ્ય કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીનો દાખલો, અને હાલ મકાનની છેલ્લી ભરેલી લાઇટ બિલની નકલ આપવાની રહેશે। તો સાથે મિત્રો એકરારનામું પણ કરવાનું રહેશે। તો એકરારનામાની અંદર જાણીશું, તો એકરારનામાની અંદર આ પ્રકારનું તમને ફોર્મ જોવા મળશે। એકરારનામું તમારું પૂરું નામ લખવાનું છે, રહેણાંક ગામ, તાલુકો, જિલ્લો અથવા ગાંધીનગર લાગે છે એ અંતર્ગત, મોબાઈલ નંબર, રેશન કાર્ડ નંબર એ વિગતો છે। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 અંતર્ગત પ્રસિદ્ધ કરવામાં આવેલ બીપીએલ લાભાર્થીઓની યાદીનું જાહેરનામું તાજેતર પ્રસિદ્ધ કરવામાં આવે છે, જે લાભાર્થી ચકાસણી કરતા લાભાર્થીઓ યાદીમાં નામ ધરાવતા ન હતા, જેથી હજી તમે અરજી કરો છો એ અંતર્ગત તો રૂબરૂમાં એકરારનામું કરે છે એની વિગતો અહીંયા દર્શાવવાની છે, હા નામાં દર્શાવવાની રહેશે। તો મારા કુટુંબમાં 3-4 પૈડાવાળું સાધન છે કે નહીં એની વિગતો, કુટુંબમાં કોઈ સભ્ય સરકારી નોકરી કર્મચારી નથી એની વિગતો, કુટુંબમાં 10,000ની આવક ધરાવતી નથી એની વિગતો, કુટુંબમાં કોઈ પણ સભ્ય આવકવેરો અને વ્યવસાય વેરો ભરતો નથી એની વિગતો, મારા કુટુંબમાં 5 એકર કે તેથી વધુ જમીન ધરાવતા નથી એની વિગતો, તો મારા કુટુંબમાં સભ્યના નામે કોઈ પણ માલિકીનું મકાન ધરાવતા નથી એની વિગતો, તો મારા કુટુંબમાં સભ્યના નામે પાકું છાપરુંવાળું મકાન છે અથવા નથી એની વિગતો, અને મારા કુટુંબમાં સભ્યમાં કોઈ ગંભીર બીમારી હોય તો એની વિગતો દર્શાવવાની છે એકરારનામાની અંદર સહી। તો આની અંદર પંચનામું કરવાનું છે, બે વ્યક્તિઓ સાક્ષી રાખવાના છે, અહીંયા નામ લખવાનું છે, રહેવાસી ક્યાંના છે અહીંયા સહી સિક્કા કરવાના છે। તો ચીફ ઓફિસરની સહી રહેશે અને તલાટી મંત્રીની સહી રહેશે ગ્રામ પંચાયતમાંથી। તો આટલી વિગતો તમે દર્શાવી અને જે તમારું એપીએલ રેશન કાર્ડ છે એ તમે બીપીએલમાં ફેરવી શકો છો। તો આ રીતે તમે ફોર્મ ભરી શકો છો। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।